આજે લઈએ છીએ આપણે સ્નાતસ્યાની 4 થોયો વર્ધમાનજીની સ્તુતિ, વીર પ્રભુની સ્તુતિ. પહેલો શબ્દ છે સ્નાતસ્ય, એટલે સ્નાતસ્ય એટલે કે નવરાવેલા, હા સ્નાતસ્ય. અને અપ્રતિમસ્ય શબ્દ બી જુદા પડશે ને, સ્નાતસ્ય પ્રતિમસ્ય એટલે આપણે પ્રતિમસ્ય જુદું બોલીએ પણ એમ નથી. સ્નાતસ્ય વત્તા અપ્રતિમસ્ય એટલે અપ્રતિમસ્ય એટલે કે જે નિરૂપમ, જેની ઉપમા આપી ન શકાય. અપ્રતિમ આપણે બોલીએ ને અપ્રતિમ, તો અપ્રતિમસ્ય ઉપમા આપી નહીં શકાય એવા. અને શું સ્નાતસ્ય અપ્રતિમસ્ય, આ બે શબ્દ મળ્યા એટલે શું થયું? જો આ શબ્દ કીધે બોલે સ્નાતસ્યા પ્રતિમસ્ય બોલે ને આપણે, પણ પ્રતિમસ્ય શું થયું? જો આ સ્નાતસ્યા એટલે આપણે એમ થાય ને કે આમ કેમ થાય? આ સ્નાતસ્ય અને પ્રતિમસ્ય, બરાબર, તો આમાં સંધિ છૂટી પડે કેમ કે એમાં બે શબ્દ ભેગા છે. હવે સ્નાતસ્ય અહીંયા જે કાનો છે ને એનો અ બની જશે, એટલે આ સ્નાતસ્ય થશે. પણ બોલવામાં તો ના, બોલવાનું આપણે જેમ છે એમ જ બોલવાનું, આપણે અર્થ સમજવા માટે. સ્નાતસ્ય વત્તા અપ્રતિમસ્ય, ખ્યાલ આવ્યો? સ્નાતસ્ય વત્તા અપ્રતિમસ્ય એટલે કે નવરાવેલા અને નિરૂપમ ઉપમા આપી નહીં શકાય તેવા. મેરુ શિખર એટલે મેરુ શિખર ઉપર, મેરુ પર્વતની ટોચે, સચ્ચા એટલે કે ઇન્દ્રાણીએ, વિભો એટલે પ્રભુના, શૈશવે બાળપણમાં જ્યારે પ્રભુને મેરુ શિખર ઉપર લઈ ગયેલા. અને અપ્રતિમસ્ય એટલે કે મેરુ શિખર એવો છે કે જેની કોઈ ઉપમા આપી એવો આખો સુવર્ણનો મેરુ પર્વત છે. અને વિભો એટલે વિભો એટલે પ્રભુના, પ્રભુને વિભો બી કહેવાય. વિભો, હા વિભુ, વિભો એટલે વિભુ કહેવાય. હા એટલે વિભો એટલે વિભો શૈશવે એટલે પ્રભુના. જો આમ વિભો એટલે પ્રભુ થયું, પણ હવે વિભો કીધું ને, વિભો એટલે કે પ્રભુના. હવે વિભો કરીને વિસર્ગ કર્યો છે. વિસર્ગ એટલે વિભો એટલે પ્રભુના, વિભુ એટલે પ્રભુ, પણ વિભો એટલે પ્રભુના. તો પ્રભુના શૈશવ એટલે બાળપણમાં, પ્રભુના બાળપણમાં. તો પ્રભુના બાળપણમાં જ્યારે સચ્ચા એટલે કે ઇન્દ્રાણી, હવે ઇન્દ્રાણી છે ને, જ્યારે મેરુ શિખર પર લઈ ગયા ને ઇન્દ્ર મહારાજ, અને ત્યાં ભક્તિ કરતા હતા, તો ઇન્દ્રાણી એમને જોયા. અરે જોયા એટલે જેવા જોયા ને રૂપાલોકન એટલે રૂપ જોવાથી થયેલ વિસ્મય, આશ્ચર્ય વડે. જેવું પ્રભુનું રૂપ જોયું ઇન્દ્રાણીએ, અને જોઈને એકદમ આંખો એમની મોટી મોટી પોળી થઈ ગઈ આશ્ચર્યથી. બસ જોયા જ કરે છે, હવે આંખો પલક પણ નથી લાગતી, જોયા જ કરે છે. પછી વિસ્મય વત્તા અર્હુત તરસ એટલે શું કીધું? વિસ્મય વત્તા અર્હુ એટલે આપણે આમ બોલીએ વિસ્મયા રુતરસ આપણે બોલીએ છીએ, આની અંદર ર બોલીએ છીએ, પણ શું થશે? વિસ્મય અને આર્હુ તરસ બંને શબ્દ જુદા પડે છે. એટલે કે ભોગવેલ રસની, આર્હુ તરસ એટલે કે ભોગવેલ રસની, અને વિસ્મય આશ્ચર્ય વડે, અને ભ્રાંત્યા એટલે ભ્રાંતિ વડે. પછી ભ્રમત ચક્ષુષા, ભ્રમતી ચક્ષુ છે જેની. હવે એમને એવો બધો ભ્રમ થઈ ગયો, આ ઇન્દ્રાણી રૂપને જોયા કરે છે અને એવા ભ્રમિત થઈ ગયા કે આ શું હશે? હવે શું ભ્રમિત થયું એનું આગળ આવે છે. ઉન્મૃષ્ટમ નયન પ્રભા ધવલિતમ, ઉન્મૃષ્ટમ એટલે કે લૂછેલું છે, નયન પ્રભા નેત્રની કાંતિ વડે, ધવલિતમ એટલે ઉજ્જવલ થયેલું, ક્ષીરોદકા સંકયા, ક્ષીરોદક વત્તા આસંકયા. આપણે શું બોલીએ? ક્ષીરોદકા સંખ્યા બોલે ને, એટલે સંખ્યા નથી પણ આસંખ્યા શબ્દ છે. ક્ષીરોદક વત્તા આસંખ્યા, આ બધી સંધિ કરેલા શબ્દો છે, એટલે બધું સમજવું પડે. પણ આપણે બોલાય ક્ષીરોદકા સંખ્યા. ના, બોલવાનું જે છે બોલવાનું જ છે, જે બોલવાનું તો જ બોલવાનું છે, પણ જ્યારે આનો અર્થ કરવો હોય, અર્થ સમજવા માટે આપણે સંધિ છૂટી પાડવી પડે. હા, અર્થ માટે સંધિ છૂટી પાડવાનું. અને ક્ષીરોદક એટલે ક્ષીર સમુદ્રના પાણીની, આશંક્યા એટલે આશંકા વડે, વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ સજયતી, વક્ત્રમ એટલે મુખ, પુનઃ પુનઃ એટલે વારંવાર. અને શું કર્યું? જો આગળ શું શબ્દ કીધેલો પેલો કેમ કે શબ્દ ઉન્મૃષ્ટમ એટલે લૂછેલું. એટલે હવે શું કરે છે ઇન્દ્રાણી છે ને, વારંવાર પ્રભુનું મુખ લૂછ્યા કરે છે, અંગલૂછનું લઈને વારંવાર પ્રભુનું મુખ લૂછ્યા કરે છે. એટલે એમને એ એવી આશંકા છે કે આ જે ક્ષીર સમુદ્રનું પાણી વારે વારે અહીંયા આવ્યા કરે છે, પણ ખરેખર એવું નથી. પ્રભુનું રૂપ એટલું ચમકદાર છે ને, એની ચમક એવું લાગે છે કે એ પાણી છે, એટલે એવી આશંકા એવો શબ્દ કીધો છે. તો જો હવે આની આખી ગાથાનો ભાવાર્થ જોઈ એટલે ખ્યાલ આવશે. તો અને છેલ્લે કીધું શ્રી વર્ધમાનોજી એટલે કે મહાવીર તીર્થંકર તમારો જય થાવ. જો હવે આપણે જોઈએ
બાળપણમાં મેરુ પર્વતના શિખર ઉપર નવરાવેલા અને નિરૂપમ પ્રભુના રૂપને જોવાથી થયેલા વિસ્મય વડે ભોગવેલ રસની ભ્રાંતિ વડે, એટલે રૂપનું રસપાન કરતા હતા ઇન્દ્રાણી, કેમ કે પ્રભુનું રૂપ એટલે તીર્થંકર પ્રકારનું રૂપ કેવું હોય એનું રસપાન કરવામાં ધરાતા નહોતા. રસની ભ્રાંતિ વડે ભમતી અરહી પરહી થતી, એટલે ભમતી એટલે આંખોની કીકીઓ, ઇન્દ્રાણીની આંખોની કીકીઓ આમ થયા કરે છે. રસ એટલું બધું એમાં ડૂબ્યા છે સુંદરતા જોવામાં. અને ચક્ષુ જેની એટલે કે ભ્રાંતિ વડે ભમતી છે ચક્ષુ જેની, એવી ઇન્દ્રાણીએ નેત્રની કાંતિ વડે ઉજ્જવલ કરેલું અને ક્ષીર સમુદ્રના જળની આશંકા વડે લૂછેલું જે ભગવંતનું મુખ છે તે શ્રી વર્ધમાનજી વારંવાર જયવંત વર્તે છે. એટલે એમનું મુખ છે ને વારંવાર લૂછ કરે છે. એકવાર લૂછ્યું એમને કે હજી બી ટીપું આવતું હશે પાણીનું, હજી આવતું હશે, પણ ખરેખર પ્રભુનું રૂપની ચમક એવી છે, એ ચમકને કારણે એવું લાગે છે કે પાણીનું ટીપું આવે છે, પણ કોઈ પાણી હોતું નથી. એટલે એને માટેની આવી સ્તુતિ રચેલી છે. અને આ સ્તુતિ રચનાર જે છે ને બાલચંદ્ર નામના મુનિ હતા, જે છેલ્લી ગાથામાં બાલચંદ્ર દંષ્ટમ શબ્દ આવે છે ને, તો બાલચંદ્ર મુનિએ એમની આ સ્તુતિ રચેલી છે. તો પહેલી સ્તુતિમાં આવી રીતે વીર પ્રભુની સ્તુતિ કરી છે. તો ખ્યાલ આવી ગયો આમાં કે ઇન્દ્રાણીને એવી આશંકા થાય છે કે આ પાણીનું ટીપું રહી ગયું લાગે, અને વારંવાર લૂછવા જાય છે, અને એ બાને બી નજીક આવીને પ્રભુને દર્શન કરે છે. બંને રીતે કવિની દ્રષ્ટિએ જુઓ તો પ્રભુના દર્શન કરવામાં એવા મગ્ન બન્યા છે ને ઇન્દ્રાણી, કે એમનું રૂપ જોઈને વારંવાર એમની આંખોની આમ ફર્યા કરે છે કીકીઓ, અને પછી એમ કહે છે કે શું હજી પાણી આવતું હશે, હજી આવતું હશે, એમ કરીને લૂછ્યા. એટલે વારંવાર, એટલે વક્ત્રમ યસ્ય પુનઃ સજયતી, એટલે વારંવાર પુનઃ એટલે વારંવાર, અને સજયતી શ્રી વર્ધમાનોજીના, અને એ કંઈ વર્ધમાન પ્રભુને આપણે જયવંત વર્તે છે એમ કરીને સ્તુતિ કરી. સ્તુતિ કરવામાં શું સ્ટાઇલ કેવી લેવાની છે, મેરુ શિખર પર આપણે લઈ ગયા. અને આનો રાગ બી એવો છે, શાર્દુલ વિક્રીડિતમ રાગ છે. આ રાગમાં જેવું લલકારીને ગાઓ ને એવી મજા આવે, બરાબર લંબાઈને તમે ગાઓ ને. અને હવે ગાતા ગાતા હવે આ દ્રશ્યને યાદ કરવાનું છે કે ઇન્દ્રાણી આવી રીતે પ્રભુનું રૂપ જોઈ રહી છે, એનું મોઢું લૂછી રહી છે, વારંવાર લૂછી રહી છે, એકવાર લૂછ્યું, બે વાર લૂછ્યું, પણ હજી આશંકા છે, હજી હશે, હજી પાણી હશે, એમ કરીને લૂછ્યા કરે. હવે એના પછી આવશે બીજી ગાથા પેલા બોલાવડાવો. હા, આ ગાથા બોલી ચાલો. રૂમાલ કાઢ્યો છે. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે, સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે, સચ્યા વિભો શૈશવે, સચ્યા વિભો શૈશવે, રૂપાલોકન વિસ્મયા ઋતરસ, રૂપાલોકન વિસ્મયારુતરસ, ભ્રાંત્યા ભ્રમચક્ષુષા, ભ્રાંત્યા ભ્રમચક્ષુષા, ભ્રાંત્યા ભ્રમચક્ષુષા, ડબલ ચાલેવા, ભ્રાંત્યા ભ્રમચક્ષુષા, ઉન્મૃષ્ટં નયન પ્રભાધવલિતમ, ઉન્મૃષ્ટં નયન પ્રભાધવલિતમ, ક્ષીરોદકાસંકયા, ક્ષીરોદકાશંકયા, વક્त्रं યસ્ય પુનઃ સજયતિ, વક્त्रं યસ્ય પુનઃ સજયતિ, વક્ત્રમાં મીંડું મૂકો ને, વક્ત્રમ. શ્રીવર્ધમાનો જીનઃ, શ્રીવર્ધમાનોજીનઃ. હા, એટલે વિસર્ગમાં અડધો હ લેવા. આ બધા વિસર્ગમાં ધ્યાન રાખવાનું. જ્યાં જ્યાં બી છે પુનઃ સજ, લોકો છે ને આખો હ બોલે છે પણ એ અશુદ્ધ કહેવાય, આખો હ નથી આવતો. જો આખો હોય તો અંદર પુસ્તકમાં હ લખેલો હોય, બરાબર ને. એટલે વિસર્ગમાં ખાલી શ્વાસ કાઢવાનો છે. પુનઃ સજયતિ. બરાબર. ચાલો પ્રતિમસ્ય મેરુ શિખરે, સચ્યા વિભો શૈશવે, રૂપાલોકન વિસ્મય ઋતરસ, ભ્રાંત્યા ભ્રમચક્ષુષા, ઓન્મૃષ્ટં નયન પ્રમાદવલિતં, ક્ષીરોદકાસંકયા,
શંકયા સંકયા વક્ત્રાન્યસ્ય પુનઃ પુનઃ સજયતિ શ્રીવર્ધમાનો જિનઃ. કેટલું સરસ લાગે આ રાગ બી કેટલો ફાઇન છે. શાર્દુલ મીઠું બી- લાગે. આનું નામ છે શાર્દુલ વિક્રીડિતમ. આ રાગનું નામ છે. જ્યાં આ નામના તો ઘણા બધા છે, આપણે ખબર છે માણિકભદ્રનું આપણે ગાઈએ. ધારેલું સૌ ગામ સિંધ પછી અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા. આ બધા રાગ એક જ છે. હવે તમે કાકા તમે બોલો. ઋતરસ રૂ હને ર ભેગો લેવાનો. ઋતરસ ના યાત નહીં. વિસ્મયા ઋતરસ ઋતરસ હને ર જોડો. ના ત નથી લેવાનું. ઋતરસ હની અંદર રૂ છે. હને રૂ છે. ઋતરસ ઋતરસ આપણે હૃદય બોલે ને હૃદય એ અરે વચ્ચે હને ર છે ને તેને નથી લેતા. હ નહીં હને ર ઋતરસ હા હ નહીં બોલાનું રૂ બોલાનું હને રૂ ભેગો ઋતરસ. ડાયરેક્ટ તર લે છે કાકા. આ વચ્ચેનો હ ને નથી દેખાતો. જો ને હને રૂ છે ને જો. વિસ્મયા પછી શું છે? વિસ્મયા પછી શું છે? ના વચ્ચે હને ર છે ને. યા પછી શું છે? યા પછી શું છે? યાદ નથી. યા પછી શું શોધ નથી દેખાતું. ઋતરસ આ વચ્ચે હને ર ને યા પછી હને ર છે ને જો ને. તો એ તો બોલતા જ નથી તમે હરે. ઋતરસ 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 હા ચક્ષ અને ડબલ ચ ભ્રમ ચક્ષુષા એટલે મથી વજન આવે. ભ્રમ ચક્ષુષા. હા ઉન્મૃષ્ટમ છે. ઉન્મૃષ્ટમ ઉન્મૃષ્ટમ. હા ઉન્મૃષ્ટમ. ધ વલિતમ ધ રહી ગયો. ધ વલિતમ ત્રણ વખત ધક્કા મારવા પડ્યા ગાડી. ચાલો હવે તમે આટલો જો તમને રાગમાં ફાવશે તમે રાગમાં કશો. સ્નાતસ્યા પ્રતિમાસ્ય મેરુશિખરે શચ્યા વિભો શૈશવે રૂપાલોકન પ્રાણ રૂપા વિસ્મયા ઋતરસ ભ્રાંત્યા ભ્રમ ચક્ષુષા ઉન્મૃષ્ટમ નયન પ્રભાતવલિતમ ક્ષીરોદકા શંકયા વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ સજયતિ શ્રીવર્ધમાનો જીન. બરાબર તમને આવડશે? તમે બોલું છો? બોલો બોલો બોલો. સ્નાતસ્ય પ્રતિમાસ્ય મેરુશિખરે સજ્યા વિભો શૈશવે રૂપાલોકન વિસ્મયા ઋતરસ કાંત્યાભ્રમ ચક્ષુષા પુનરુષ્ટમ નયન પ્રભાતવલિતમ શિરોદકા શંકયા વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ સજયતિ શ્રીવર્ધમાનો. બસ આને થોડી સ્પીડ ઓછી કરશો ને અને રાગ એકદમ મસ્ત આવશે. બાકી પરફેક્ટ છે, ચોખ્ખું છે, પણ ખાલી સ્પીડ થોડી ઓછી દે. ચાલો હવે આપણે બીજી ગાતા લઈએ કે કાલે રાખવું છે? 10માં 10 તો કાલે રાખીએ. તો કાલનો પ્રશ્ન શું? સોમવારનો છે. હા પ્રશ્ન લખાલે. પૂજાના પ્રભાવ. હા પૂજાનો પ્રભાવ પૂજાનો પ્રશ્ન બહુ ફાઇન છે. આ તો તમારો બહુ ભક્તિનો વિષય તમને અને મજા ઉદય આવે. પ્રભુ ભક્તો ઉદાસિત બે પ્રશ્ન હતા. ભગવાનની પૂજાનો પ્રભાવ પૂજાનો પ્રભાવ શું છે અને ઉદારચિત પ્રભુ ભક્તો. ઉદારચિત પ્રભુ ભક્તો કેવા 8 એ બી જોરદાર હમ. બંને વિષય છે. એનું નામ જો આપણે પેલા પૂજાનો પ્રભાવ જોઈએ. જો ખાલી ધર્મસંગ્રહ નામનો ગ્રંથ છે. આશીષભાઈ હા તો નીચે સાહેબની વિશે હા સાહેબ હા હા એટલે બહુ એટલે
ઉપાશ્રયમાં હા. આખરી વખત પહેલી વાર હા. આવ્યા બાકી એમનો છે ને વિષય બધો કેવો છે હા, હા, એ કાયદાકીય ખબર છે અશાંત ધારાનું અશાંત ધારાનું છે કોઈ એમાં બીજા કેસ બેસ હોય હવે તો અમે ખાતે ભણીએ એટલે બધું મને જાણવા મળે છે બધું કોઈ આપણી જૈનની દીકરીને ભગાડી ગયા તેની પાછળના કેસો એટલે મતલબમાં ઘણું એટલે પર્યુષણમાં બી પર્યુષણમાં સારું કરે છે કતલખાના બધું બંધ કરે ને બધું બહુ જબરજસ્ત કામ બહુ સારું છે એમનું શાસનના બધા કાર્યો તો કરે લખતા છે. લખી ને લખતા હોય ને લખતા લખતા હોય પર્યુષણમાં 9 દિવસ કતલખાના હા, બંધ કરવા બંધ માટે કરાવે. જેને અરજી આપવી આ કરવું તે બધું ઘણું બધું કામ અને કરે છે કકડાઈ નાખે જઈને ગમે તે હોય કોઈ બી હા, આ તો બહુ એમને- પાવરફુલ છે બધા પાછું શું છે હોશિયાર છે અને પાછું અને અનુભવ થઈ ગયો છે અનુભવ કે થઈ ગયો. આપણે હા. ભાઈ સાહેબ ભાઈ બાપાની કરવાની જરૂર નથી અહીંયા તો વટથી જ કહી તળને શકાય કે ભાઈ આમ કરવાનું છે સાહેબ હા એટલે બહુ એના કને અને વગબી છે ના ના છે આ તો સાહેબ સાચી વાત કરું શોર્ટમાં હમ. કે આપણે બધા છે ને આપણે બધા એમાં હું આવી ગયો હા હા આપણે બધા ટાંટિયા ખેંચવાળા છીએ બાકી આ માણસને સાહેબ જો ના, ના, સપોર્ટ આપીએ ને હા આમને સપોર્ટ અપાય સપોર્ટ આપીએ ને સાહેબ તો આ માણસ બહુ આગળ બધું શાસનના બહુ સારા કામ કરે જીર્ણોદ્ધારના કામમાં બી કામ લાગે બહુ ગોકુલધામ બી શાસનના કામ કામ લાગે બહુ સારા કરે એમ કહું છું. જો ધર્મસંગ્રહ નામનો ગ્રંથ છે એમાં પહેલાં તો 3 વસ્તુ બતાવી છે કે જૈન પ્રતિમાની ખાલી પ્રમાર્જના કરવાથી 100 વર્ષના ઉપવાસનો લાભ મળે છે. આપણે જે સવારે મોર પીછી લઈને બધું પ્રમાર્જના કરીને બધું જે વ્યવસ્થિત કરીને પ્રક્ષાલ ચાલુ કરતા પહેલાં બરાબર જૈણાપૂર્વક કરવાથી પ્રમાર્જના કરવાથી માત્ર પ્રમાર્જના 100 વર્ષના ઉપવાસનો લાભ મળે છે. પછી બીજું જૈન પ્રતિમાને વિલેપન કરવાથી 1000 વર્ષના ઉપવાસનો લાભ થાય છે. વિલેપન એટલે વિલેપન બ્રાસ પૂજાની વિલેપન આ છે ચંદન બરાસ વગેરે હા ચંદન બરાસ પૂજા બધું જે વિલેપન કરી છે બધું હા. અને ત્રીજું જૈન પ્રતિમાને પુષ્પમાળા ચડાવવાથી ફૂલોની માળા જો સોયનો ઉપયોગ નહીં કરવાનો નહીં. જે આપણે ફૂલોની માળા જે તે દોરીથી બનાવીએ જૈનાપૂર્વક અને એ પુષ્પમાળા ચડાવવાથી 1,00,000 વર્ષના ઉપવાસનો લાભ થાય છે. ક્યારેક સાહેબ છે ને ફૂલની માળા હું બનાવું છું હા હા બસ બહુ સારું કામ કરો તમે બહુ ઉત્તમ કામ ટાઈમ કરો મળે ને એવું લાગે ને ફૂલની માળા ફૂલ તો મારે પ્રભુને- રોજ મારે અમારા ઘણા અને બધા જાતે ગૂંથીને બનાવવાની બહુ વ્યવસ્થિત ફૂલ. હા ના ના અહીંયા અરે દેરાસરમાં દેરાસરમાં બની ઊભા જાય ઊભા 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 બની જાય હું વાર લાગે 10-12 ફૂલ લેવાના હા. આજે બી મારી સાહેબ ભગવાને મેન મારા વાઈફે ફૂલની માળા હા. ચડાવી એટલે આ ધર્મસંગ્રહ નામના ગ્રંથમાં આપ્યું છે જે આ 3 વસ્તુ કેટલું કેવું આપણે આમ અને સાહેબ ખરેખર હા. સાહેબે બી કીધું હતું ને હા, કે હા. પૂજા મેઇન તો પૂજા પુષ્પ પૂજા જ પૂજા છે એ સાચી વાત ધુરંધર વિજય મારશે હા હા કીધું તો બરાબર છે કાલે કીધું ને ધુરંધર વિજય મારશે આવ્યા હતા ને હા. તે તો બહુ જ્ઞાની છે એમણે બી એ કીધું કે આ બધી એટલે પુષ્પ શું મહત્વ છે બેડ પુષ્પનું મહત્વ પુષ્પ પૂજા એ જ સાચી પૂજા છે પુષ્પનું મહત્વ એ છે કે 18-20 મેળા હા કાકા પુષ્પનું મહત્વ સામે પુષ્પનું મહત્વ એ છે કે હે પ્રભુ મને આવા પુષ્પ જેવા કોમળ મારું હૈયું બનાવો જેવું તમારું કોમળ હૈયું છે પુષ્પ જેવું માટે પુષ્પની માળા તમને ચડાવવાની અને મારું હૈયું પણ આવું બને કોમળ એકદમ હું બધા જગતના બધા જીવોને મારી અંદર સમાવી લઉં એકદમ માખણ જેવું કૂણું પુષ્પ પછી સુગંધી બી છે પુષ્પ કોમળ બી છે અને પુષ્પ પાછું પરોપકારી બી છે પોતે આખું ઘસાઈ જઈને સુગંધ ફેલાવે છે અત્તર વગેરે બધું જે બને છે પુષ્પ એ પુષ્પ કેટલું પરોપકારી છે એવું પરોપકારી મારે બનવું છે એના માટે પુષ્પ પૂજાય છે તમારે તો મારા વાઈફને પુષ્પનું બહુ જ શોખ બહુ સારી વસ્તુ છે પુષ્પ તો બોલते જરા કુમાપા રાજા જો ને ખાલી 5 કોડીને ફૂલ દે કુમાપા રાજા મારી તો મારા છે ને પૂજે પેલા પુષ્પ વેચવાવાળા ઓળખે હા, હા. ભાભી નથી આ માસી નથી અને આ બહુ સારું લોકો કરવી જ જોઈએ કરવી જ જોઈએ પુષ્પ પૂજા ખાસ કરવી જોઈએ હવે જો ખાલી જીન પ્રતિમાની વાત કરી તો હવે પાલિતાણામાં ત્યાં જો કરીએ આપણે શત્રુંજય ગિરનાર ગિરિરાજ ઉપર ને ગિરનાર પર તો કેટલો બધો લાભ મળે પછી જો હવે બીજું એક પ્રબંધ પંચસતી નામનું છે આજે પૂજાનો પ્રભાવ ચાલે છે પાટણમાં હેમસુરીજી પાસે વિધિપૂર્વક ભક્તામની 10મી ગાથા ગ્રહણ કરી કપરદી શ્રાવકે કપરદી નામનો શ્રાવક હતા એમણે પાટણમાં હેમસુરીજી પાસે વિધિપૂર્વક ભક્તામની 10મી ગાથા ગ્રહણ કરી અને પછી 6 મહિના સુધી આ કપરદી શ્રાવકે 6 મહિના સુધીની આરાધના કરી ભક્તામની 10મી ગાથા જી બરાબર અને 6 માસ સુધી તે ગાથા ગણી એટલે આરાધના કરી 6 માસ સુધી તે ગાથા ગણી તેથી તેને 32 સોનાના કુંભો પ્રાપ્ત થયા 32 સોનાના કુંભો પ્રાપ્ત થયા એને તો ભક્તિ ભાવે કર્યું હશે એને તો પુણ્યનું આ બધી તો પુણ્ય જ સહજ નહોતું. મળ્યું સહજતાથી હા, મળ્યું એટલે સરળતાથી અપેક્ષા મળ્યું. નથી એમની એણે કંઈ કુંભો માટે નથી એના કર્યું પણ માટે. એને તો ભક્તિ ભાવે જ કર્યું જી જી તો 32 સોનાના કુંભો એને પ્રાપ્ત થયા પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં આપેલું છે બરાબર પછી એક હવે આગળ છે 17 પ્રકારની પૂજા આ બી સરસ 17 ભેદી પૂજા આપણે સત્તરભેદી ભણી. પૂજા, હા. તો જો હવે આનું રહસ્ય જાણજો વીર પ્રભુના ચરણ કમલ ઉપર સિંધુવારના પુષ્પો ચડાવવાથી
દુર્ગત નારી એકાવતારી થઈ એ તો થયું. કયા હવે કયા કયા પુષ્પ? હા, એ સિંધુવારના પુષ્પ આવે છે. તો દુર્ગતા નામની એક નારી હતી, એ ખાલી પુષ્પ ચડાવ્યા સિંધુવારના અને વીરપ્રભુના ચરણ કમળમાં, એમાં એકાવતારી થઈ. એટલે બસ હવે એક જ ભવે દેવલોક અને સીધો મોક્ષમાં. હવે ગુણવર્મા આજે 17 પેદી છે ને, હવે જો ગુણવર્મા રાજાના 17 પુત્રો હતા. 17 જી. ગુણવર્મા રાજાના 17 પુત્રો હતા. એ બધાએ ભેગા મળીને બધાએ 17 પ્રકારની પૂજામાંથી બધાએ એક પૂજા કરી. 17 પેદી પૂજા જ આપણે ભણે ને, એક પૂજા કરી, જેના પ્રભાવે 17 પુત્રો તે જ ભવે મોક્ષ પામ્યા. ખાલી એક પૂજા કરવા. બધા એક પૂજા કરી છે. અને આ 17 પેદી પૂજા. અને ગુણવર્મા રાજાના દીકરા 17 દીકરા હતા. બધાએ એક પૂજા કરી છે. અને એટલી ભાવથી પૂજા કરી છે એ લોકોએ. એ જ ભવમાં 17 દીકરાઓ મોક્ષ પામ્યા. એ 17 પ્રકારની પૂજા ચરિત્ર એ જ ગ્રંથની અંદર આપેલું. અને કદાચ આ 17 પેદી પૂજામાં આ વાત કદાચ આવતી બી હશે, પણ હવે પેલું એવા શ્લોકમાં આપણને સમજ ન પડતી હોય, પણ હવે આમાં આપણને એનું જાણવા મળી. અને ઉદાચિત પ્રભુ ભક્તો જોવા છે કે કાલે રવિવાર એમાં કુબેરદત્ત નામના છે. આ જે ઉદાચિત છે ને, એમાં કુબેરદત્ત નામના એક વેપારી હતા. ખાલી એક આટલું વાક્ય લે, પછી આગળ બધું એનું બધું સંપત્તિ તો બહુ બધી છે. આટલું વાક્ય લઈ લઈએ. પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વેપારી હતો. તેના ઘરે રત્ન જડિત ચિનાલય હતું, જેનું ભોંય તળિયું રત્નોથી જડેલું હતું, અને ચંદ્રકાંત મણિની જીન પ્રતિમા હતી. ક્યાંય પ્રતિમા હતી? ચંદ્રકાંત મણિની જીન પ્રતિમા હતી. ચંદ્રકાંત પાટણમાં કુબેરદત્ત નામનો જોવું છે. દરિયાઈ વેપારી હતો. દરિયા એટલે એના બધા વાહનો દરિયામાં જ ચાલે. દરિયાઈ. તેના ઘરે રત્ન જડિત જીનાલય બનાવેલું. એને રત્ન જડિત, રત્નથી જડેલું. એનું ભોંય તળિયું રત્નોથી જડેલું. અત્યારે નથી, રત્નનું આનું ભોંય તળિયું આખું, અને લાદીઓ બધી રત્નોથી જડેલી. અને ચંદ્રકાંત મણિની જીન પ્રતિમા બનાવેલી. ચંદ્રકાંત મણિ એટલે સૂર્યકાંત ને ચંદ્રકાંત મણિ તો મળવા મુશ્કેલ. અને એની પ્રતિમા બનાવી. હા, તો હવે એ કેવો ઉદાચિત હતો એ કુબેરદત્ત. હવે એનો આખો બધો ધન વૈભવ છે જાણવા, એ બધું આપણે હવે સોમવારે જોઈશું. ચાલો, જીના જ્ઞાન રીત બોલે.